દારૂબંધીના લીલે લીલા ઉડાવી સુરતમાં નશામાં ધૂત એએસઆઈએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીલા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવી છે। અહીં અઠવા ગેટ જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા, જેમાં દારૂના નશામાં ધૂત એક એએસઆઈ કક્ષાના પોલીસકર્મીએ પોતાની સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે દોડાવીને આગળ જતી બીઆરટીએસ બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માત બાદ એએસઆઈ એટલી હદે દારૂ પીધેલી હાલતમાં હતા કે તેમને બોલવાના પણ ફાફા પડી રહ્યા હતા। ટોળાએ જ્યારે અકસ્માત કરનાર સ્વિફ્ટ કારની અંદર તપાસ કરી ત્યારે કારની પાછળની સીટ પરથી પોલીસની ઓફિશિયલ વર્દી અને બેલ્ટ તેમજ દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો। લોકોએ આ નશાખોર પોલીસકર્મીને પકડીને મેથીપાક આપ્યા બાદ તાત્કાલિક ઉમરા પોલીસને હવાલે કર્યો હતો, પરંતુ ઉમરા પોલીસે પોતાની સિસ્ટમના કર્મચારી એવા એએસઆઈ અજય પટેલ વિરુદ્ધ કડક પ્રોહિબિશન એક્ટની કલમો લગાવવાને બદલે માત્ર સામાન્ય અકસ્માત અને જામીનપાત્ર કલમો ઉમેરીને સ્ટેશનમાંથી જામીન આપી રવાના કરી દેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જય હિન્દ, જય ભારત।